સ્વામિનારાયણ હરે. હવે સ્તુતિ પ્રાર્થનાઓ હાથ જોડીને. જય જય ગાય મુનિ ગાથ, જય જય નર વીરનાથ, જય જય બદ્રીપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય. જય દીન બંધુ ઋષિ દેવ, જય અકળ નાથય ભેવ, જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ. ભગવાનને માટે અનેક વિશેષણો, સદગુણોના વિશેષણો. બદ્રીપતિ રાય તમે છો, એ બધા મુનિઓ તમારા ગુણ ગાય છે. દીનના બંધુ છો, ઋષિઓના દેવ છો, કૃપાના સિંધુ છો ને દયાના નિધિ દયાળુ છો. અખિલ બ્રહ્માંડના તમે અધીશ્વર છો પ્રભુ. આનંદ કંદ અવતારી છો અને સંત જનના સુખકારી છો. ધર્મના સૂત છો, ધર્મને ભક્તિ મૂળ કહેવાય છે ને, એના તમે પુત્ર છો. જ્ઞાન અને વિજ્ઞાન અને તેને કરીને આપ ગંભીર છો. અજીત અને અભેદ છો. નેતિ નેતિ જેને વેદો કહે છે એવા પ્રભુ છો. તમારો જય થાઓ જય થાઓ. સુખના નિધિ સિદ્ધ શ્યામ, સદા અક્રોધ અને અકામ, કોઈ ઈચ્છા નહીં. પ્રભુ તમારો જય થાઓ જય થાઓ. પુણ્ય પવિત્ર તમારો પ્રતાપ છે. નિર્દોષ અને નિષ્પાપ છો. ધર્મના પ્રતિપાળ છો. વળી ભારત પતિ ભૂપાળ, ભારત દેશના તમે રાજા છો. નરનાળદેવ રાજા કહેવાય છે ને ભાગવત પ્રમાણે. પાપને ઉઠાડનારા છો અને સંત હરણ સંતાપ, સંતના દુઃખોને પ્રભુ તમે દૂર કરનારા છો. જય ખડબડ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર, જય દુષ્ટતન દંડધાર, જય નિજ જન કાજ સુધાર. તમારો જય થાઓ જય થાઓ. ખડબડ ખંડનહારો, એનું તમે ખંડ કરનારો છો અધર્મનો. અકળ છો, અવિનાશી છો. પિંડ ને બ્રહ્માંડને પ્રભુ તમે પ્રકાશનારા છો. કાળના અને મહાકાળના પણ તમે કાળ છો, એના પણ તમે રાજા છો. મહાદુષ્ટોના માનને તમે દૂર કરનારા છો અને ભક્તજનોના વત્સલ ભગવાન છો. અક્ષરધામના નિવાસી છો. સર્વેના સ્વામી, સર્વે અવતારના અવતારી. મત્સ્ય કચ્છ વરાહ, નૃસિંહ વામન પરશુરામ, રઘુનાથ, હળધર કૃષ્ણ, બુદ્ધિ કલ્કી, અખિલ અવતારને ધારણ કરનારા છો. સર્વના આધાર છો. અનેક સ્વરૂપ ધારણ કરીને પણ અહીંયા બદ્રી તળે આવીને બોરા ખાઈને બેઠા છો. લ્યો, હા, સર્વ સુખના નિધિ છો, છતાં પણ બોર જમીન અહીંયા રહ્યો છો. તપસ્વીનો વેશ ધારણ કરેલો છે. મસ્તક ઉપર હોનાનું મુગટ શોભે આપણે, પણ જટાનું મુગટ ધારણ કરેલો છે. વળી દંડ કમંડલું, મૃગછાડા, ઉર્ધ્વપુંડ તિલક, અક્ષની માળા, અક્ષમાળા, રુદ્રાક્ષ માળા. ઉપવિત પુનિતને ધારી, પવિત્ર જગનોપવિત ધારી, અને સદા ભાઈ બેઉ બ્રહ્મચારી, જાણે બે ભાઈઓ ને એવા તમે બ્રહ્મચર્યનું પાલન કરીને બેઠા છો. સુખના સાગર છો, શાંતિ સ્વરૂપ, દયાળુ દીનબંધુ, નિજન સુખદાતા. જય નર નારાયણ ભ્રાતા. અચ્છેદ અભેદ, તેજ અત્યંત, અજર અમર અનંત, ગુણના સાગર ગોવિંદ, દાસના પાસ વિનાશ, દાસના દુઃખને દૂર ન કરનારા. અમાયિક અને અવિનાશ, પોતાના આશ્રિતજનોના જીવન પ્રાણ અને સદાયને માટે સુખનો સાગર એવા તમારો જય થાઓ જય થાઓ. હે, આખા આશ્રમ ઘણા બધા ઋષિ મુનિઓમાં અદ્ભુત સ્તુતિ કરતા હતા ને, આખા આશ્રમમાં જય જયકાર થઈ રહ્યો હતો. આનંદ આનંદનું વાતાવરણ, કારણ કે ભગવાનના સદગુણોનું વર્ણન થાય છે. એમાં સ્તુતિ કરી મુનિ વૃંદ, નિરખી નાથને પામ્યા આનંદ. કરી દંડવત, કરી સ્તવન દંડ પ્રણામ, પૂરી કરી તે હૈયાની હામ.
પછી હાથ જોડી બેઠા પાસ, થઈ અંતર દ્રષ્ટિ ઉજાસ. શ્રી નારાયણ કૃપાએ કરી, વૃત્તિ અંતર માહી ઉતરી. સ્તુતિ પ્રાર્થના કરી હો. ફૂલના હાર પહેરાવ્યા ને એ ફૂલનાથી વરસાદ ભગવાનને આમ શણગારી દીધા. ફૂલ બહુ હિમાલય એમાં બદ્રિકાશ્રમમાં તો બહુ ભગવાનની એમ શું પૂજન કર્યું ને શણગાર્યા ને સ્તુતિ પ્રાર્થના કરી ને હવે પછી એકી નજરે ભગવાનના દર્શન કરતા હતા હો. એકી ટસે મૌન રહીને. એમાં હવે અક્ષરધામ દેખાણું ને સમાધિ થઈ ગયો. અક્ષરધામ તેજનો સમૂહ, એમાં દિવ્ય સિંહાસન, એમાં ભગવાન બેઠા છે. નારાયણ ભગવાન, સુંદર મૂર્તિ, શોભાના ધામ. આમ સૂર્યનારાયણ ઉગે ને કેવા કમળ ખીલે અને ચંદ્ર વિકાસી ચંદ્રને જોઈને ખીલે, એમ ઋષિઓના મન ખીલ્યા હો. જેવા અહીંયા બેઠા ને એવા અક્ષરધામમાં દેખાણા હો. પાછા સમાધિમાંથી જાગ્યા તો એવા ને એવા અહીંયા બદ્રિકાશ્રમમાં પ્રભુ બેઠા છે. પછી તો બધા પગે લાગ્યા અને મધુર પગે લાગ્યા હાથ જોડીને. પછી ભગવાને મધુર વાણીથી સંતોને કીધું કે હે મુનિઓ, તમે ભલે આવ્યા કહો, તમને જોઈ અને અમે પણ બહુ રાજી થયા છીએ. તમારા દર્શનની તો અમને પણ ઈચ્છા હોય છે. ઈષ્ટાતા દર્શન, એમાં તમારા દર્શન થયા. મળવું તમારું દુર્લભ, મને થાય નહીં તે થોડે રે પુણ્ય. ભગવાન કે લ્યો, તમારે જેવા સંતો મળવા એ ઓછા પુણ્યથી દર્શન ન થાય કે. ભગવાન કે ગોલોકાદિક ધામ કહીએ કે પછી યોગ સિદ્ધિઓ કાંઈક છે, એ બધી વસ્તુ છે મારી. આમ તો અનંત શક્તિ, એ સર્વે કરતાં તમે મને વહાલા છો, એ સાચી વાત કહું કે હો. શિવ છે, બ્રહ્મા છે, એ બધા મને બહુ બલિદાન અર્પણ કરે છે. એ જાત જાતની ભેટું લઈ આવે છે બધા દેવતાઓ, એ બધા મને પ્યારા છે. છતાં પણ તમે તો મારા આત્મા છો કે હો. કારણ કે તમે સતત મારું ચિંતન કરો છો અને જ્ઞાન આપી કરીને ભવસાગરમાંથી જીવોને તારો છો, જીવાત્માને. વળી જપ તપ યોગ જગન વ્રત ઇત્યાદિ બીજા જે પુણ્ય છે એ બધા તમારી આગળ 16મા ભાગમાં ના આવે કે હો. શું કામ? તમે અભયદાન આપો છો જીવને, એમ. બીજું એની સમાન કાંઈ ન થાય. હોનાના દાન કે જમીનના દાન કે આ લોકમાં વાહવા કરાવે, પણ અભયદાન જેવું કોઈ દાન નહીં કે જીવાત્માને સંસાર સાગરમાંથી છૂટો કરીને હજે હરિભજન કરતો કરી દેવો. બોલો, અભયદાન છે. માટે તમ જેવા કોઈ નથી, ઘણું કહીએ સુમુની મુખથી. એમ ભગવાન નારાયણ બોલ્યા હો. હા. પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ. ધન્ય નરવીર અવતાર, બહુ જીવનો કર્યો ઉદ્ધાર. ધન્ય પ્રગટ પૂરણ ચંદ, નિજ જનને દેવા આનંદ. ધન્ય દીન બંધુ ભગવાન, મહાદુષ્ટનું મોડણ માન. ઋષિમુનિઓ ભગવાનને હાથ જોડીને કે ધન્ય છો પ્રભુ તમે કે હો. નર નારાયણ એક છો, બિરલા આ વિવેક જાણે, બધા એને કંઈ ખબર પડતી નથી. તમારી અકળ કડા છે પ્રભુ. બેઉ બાંધવની બલિહારી કે લ્યો સંતો કે હો, બે ભાઈની બલિહારી છે. સર્વે જીવની સાર કરવા માટે આ ધામમાં પ્રભુ તમે રહ્યા છો કે હો. સંતો કે પ્રભુ બધું થયું, પૂજા કરી, તમારી દર્શન થયા, હવે કંઈક કહેવા જેવું તો કયો. છેલ્લી બાકી તો એ જ હોય ને. અમારે જેવી કંઈક આજ્ઞા હોય તો આજ્ઞા કરો, અમે એ પ્રમાણે વર્તીએ. ભારત ભૂમિની યાત્રા કરી અને નરનાળ ભગવાનના દર્શન કરવા, એ યાત્રાનું પૂર્ણ ફળ માનીને અમે આવ્યા છીએ. આપણા દર્શન થયા, બહુ આનંદ થયો. હવે કાંઈક આજ્ઞા હોય તો ફરમાવો, અમે શું કરીએ એમ. એમાં કહી જોડ્યા હાથ જ્યારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે. સંતો હાથ જોડ્યા ને એટલે ભગવાન કહે છે નારાયણ કે હે સંતો,
તમે આખી ત્રિલોકીમાં ફરો એવા સમર્થ સાધુ છો બધા, ગમે તે જાઓ છો ને આવો છો. હમણાં કોણ લોકમાંથી આવ્યા અને શું ખબર લાવ્યા એ કયો? કયા લોકમાંથી ફરીને આવો છો અને ત્યાંના શું સમાચાર લઈ આવ્યા છો? ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરત ખંડ જોઈ નાથ. ત્યારે નારાયણ કહે ઋષિ, સર્વે મારી પ્રજા છે ખુશી. ભગવાન કે મારી પ્રજા કહેવાય હો, હું રાજા છું ભરતખંડનો, મારી પ્રજા બધી ખુશી છે ને. ચારે વર્ણ અને ચારે આશ્રમ પોતપોતાના ધર્મમાં તો રહે છે ને. કુશળ સમાચાર શાસ્ત્રમાં પૂછવાના શું ખબર હે? જો તમે બરાબર ધર્મ પાળો છો તો ખુશી છો, ધર્મ નથી પાળતા રૂપિયા ભેગા કરો છો તો ખુશી નથી તમે હો, તમારું સ્વાસ્થ્ય બરોબર નથી. હા, ધર્મમાં છો તો સુખી છો, નહીતર નહીં. આ શાસ્ત્રની ભાષા. કોઈ કુશળ સમાચાર પૂછે છો કેમ? જો ધર્મનું પાલન થાય છે તમારા વર્ણન આશ્રમનું તો તમે સુખી છો, નહીતર સુખી નથી. તો નારાયણ ભગવાન કે મારી ભારતીય જનતા ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એના ઉપર કેવો અનુરાગ છે. જેમ હોય એમ કહેજો કે હા મને સારું લગાડવા કેવું નહીં, જેવું જોયું તમે એવું બતાવો. સારું લગાડવાનું પછી મુખ પાલિશ કરવાની વાત નથી હો. ભરતખંડના સર્વે મનુષ્યની વાત કહો, એવા સુણી પ્રભુજી ના વેણા, સર્વે ઋષિએ ઢાળિયા નેણા. નીચું જોઈ ગયેલું, કારણ કે કહેવા જેવું નહોતું. સમાચાર હારા નહોતા, સમજા ને? સમાચાર હારા હોય ને તો કહેવાની મજા આવે, સમાચાર જ નથી. સંતોના અંતરમાં શોક વ્યાપી ગયો હો, ગદગદ કંઠ થઈ ગયા. થોડીક વાર તો બોલી ન શક્યા, કારણ કે ભારતીય જનતાનું દુઃખ ઘણું છે. આ સંતોને યાદ આવી ગયો. પછી ગદગદ કંઠ થઈને બોલ્યા, સુણો નારાયણ નર ભ્રાત, એની અમે ન કહેવાય વાત. ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ. સંતો કે પ્રભુ એ તો વાત કરવા જેવી નથી હો, ભારતીય જનતાની કયો. ચારે વર્ણ અને ચારે આશ્રમના માણસો પોતપોતાના ધર્મ મૂકી અને ખોટા ગુરુ મળી ગયા બધાને. કયો અસત્ય માર્ગ બતાવી દીધો, અધર્મમાં ધર્મ ઠરાવી દીધો. એ કે રાજા પણ કેટલાક ઉદ્ધત થઈ ગયા છે, સત્ય ધર્મનો સંહાર કરી નાખ્યો. ગુરુ પોતે પાપ કરે છે અને રાજા પણ પાપ કરે છે, એટલે પ્રજા પણ પાપ જ કરવાની હોય. પછી તો કોણ રોકે એને? નર નારી નિયમમાં નથી, કહીએ તેની ભૂંડાઈ શું કથી. નર નારી કોઈ નિયમ નથી હો. એને જોઈ અમે મુનિ રાજ, સહુ દુખિયા છીએ મહારાજ. એમાં કહી આપે કર્યું રુદના, કહું સાંભળ જો સહુ જાના. ઋષિઓ રોવા લાગ્યા. લો વાત કીધા જેવી નથી. કયો બધા ધર્મમાં નથી, અધર્મી થઈ ગયા છે, એનાથી તો અમે દુઃખી છીએ કે એમ કરીને સંતો રુદન કરવા લાગ્યા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये ऋषि स्तुति नामे छठ्ठुं प्रकरणं सहजानंद स्वामी महाराजनी जय.